આણંદ શહેરમાં નાની ખોડિયારથી મોટી ખોડિયાર રોડ પર ભૂગર્ભ ગટર લાઇન માટે પાઇપ લાઇનો નાખ્યા બાદ યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા તેમજ માટીના કારણે કાદવ કીચડ થતા સ્થાનિક રહીશો માટે અવરજવર કરવી ખૂબ જ જોખમી બની રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો। આણંદ શહેરમાં નાની ખોડિયારથી મોટી ખોડિયારને જોડતા માર્ગ પર ભૂગર્ભ ગટર યોજના માટે ખાડા ખોદી પાઇપલાઇનો નાખવા માટે રોડ ખોદી નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ નહીં થતા તેમજ નવો રોડ બનાવવામાં નહીં આવતા પ્રથમ વરસાદમાં સમગ્ર માર્ગ નરકાગાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો હતો। માર્ગ પર ઠેર ઠેર કાદવ કીચડ અને ખાડા હોવાના કારણે બાઇક સ્કૂટર જેવા વાહનો પણ કાદવ કીચડમાં સ્લીપ થઈ જતા લોકો રોડ પર પટકાય છે। આ માર્ગ પર મોટી ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે તેમજ એક શાળા આવેલી છે। આ માર્ગ પરથી અનેક વાહનો અને રાહદારીઓ પણ પસાર થતા હોય છે। છેલ્લા 4 વર્ષથી આ માર્ગ બિસ્માર છે અને સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ માર્ગ નવો બનાવવામાં આવતો નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને પારિવારિક હાલાકી અનુભવી પડી રહી છે। વરસાદ દરમિયાન સમગ્ર માર્ગ લપસણીઓ અને કાદવ કીચડવાળો બની જાય છે, જેને લઈને નાના બાળકો તેમજ સિનિયર સિટીઝનો આ માર્ગ પરથી પસાર થઈ શકતા નથી। ત્યારે સ્થાનિક રહીશો દ્વારા આ માર્ગને પાકો ડામર રોડ બનાવવામાં આવે અને સમસ્યામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી પ્રસરી હતી। જો સાહેબ આ રિક્ષા અમારે આ છોકરાને રોડ કેવો ખરાબ છે, અમારા છોકરાને કોઈ લેવા નથી આવતું ને આવા ગારામાં અમારા છોકરાઓ કેવી રીતના નિશાળ જાય ને નિશાળમાં અઠવાડિયું 15 દાડા 2 રજા 3 રજાઓ પડે ને નિશાળ જાય એટલે છોકરાઓને સાહેબો બોલે, છોકરાઓ શું કરે? અમે 1000-1500 ફી આપીએ છીએ છોકરાઓને રિક્ષા ફી, તો છોકરાઓને લેવા નથી આવતી। આવા ગારાના છોકરા કેવી રીતના ચાલી શકે? તમે કોઈ વાત સમજતા નથી માણસોને। શું તકલીફ છે? એટલે રિક્ષાવાળાની રિક્ષાવાળા રોડની તકલીફ, આમ ગારો જોવો જોઈએ કેવું પાણી ભર્યું છે, તમે આવીને જોઈને હેડીને આવો તો ખબર પડે કે કેવી રીતના હેડી નવાય છે। તમે સાધન ઉપર ત્યાં બેસવું છે અને તમારે બોલવું છે, અમારે અહીંયા કેટલી તકલીફ ભોગવવાની હે? ગટર નાખી આપી પણ તમે રોડની તો થોડી ઘણી સગવડ કરી આપો અમને। પાકો રોડ ના થાય પણ ઉપર તમે થોડુંક હલાય એવું કરી આલો હે, તો અમારે શું કરવાનું? અમારા છોકરાઓ ત્યાં ઘરે બેઠા છે। નેતાઓ શું કરે? નેતાઓ કઈ નહીં, જોઈને જતા રહે, વર્ષ આવે જોઈને જતા રહે, બસ ગાડીઓ ઉપર આવું છે ને જતું રહ્યું છે। કોક દાડો હેડીને આવો તો ખબર પડે કે કેવી રીતના રોડ છે। અમારે દરરોજ ભાઈ માણસ છે, બાઈ માણસ ને આ પડી પડીને જવાનું ને પડી પડીને આવવાનું। હું સોહમ પાર્ક મોટી ખોડિયાર સોસાયટીમાં રહું છું। અમે ટેક્સ ભરીએ છીએ છતાંય પણ અમને આવો રસ્તો ચોમાસામાં બિસ્માર હાલતમાં મળે છે। આજથી 2 વર્ષ પહેલા યોગેશભાઈ પટેલ ધારાસભ્ય જે અહીં ઉદ્ઘાટન કરી ગયેલા કાચો માટી મેટલ રોડ, જે અત્યારે જે લોલીપોપ હાલવા આવ્યા છે એ લોકો, એ જ રોડ આ લોકો વર્ષ અગાઉ કરી ગયેલા અને અત્યારે કિચડમાં છીએ। અમે જેટલું કમળ ખીલવે છે એટલો જ કાદવ અમારી પર ઉછાળે છે આ લોકો। એનો મતલબ એ છે અને ગટર લાઈનનું કામકાજ થયું છે ને એમાં એક પણ મહાનગરપાલિકાનો એન્જિનિયર આજ સુધી જોવા નથી આવ્યો કે કામ કેમનું કર્યું છે। લાઈન બી તમે જુઓ કે 8 ઇંચના ભૂંગરામાં 500 ઘરનું પાણી નીકળશે તો કે આ નીકળશે એવું અમને કહે છે, છતાં બી અત્યારે બી ચોમાસામાં બી એ ગટરનું કામ ચાલુ છે। અને આજથી 2 વર્ષ પહેલા ધારાસભ્યને બધા ફોટા પડાવવા બધા આવે છે, ભાજપના પૂરેપૂરા નેતા ગણાઈ ગયા, ફોટા પડાવવા આવે છે, પછી સોસાયટીમાં સમાધાન કરવા આવે છે કે મને ધારાસભ્યએ મોકલ્યો છે કે તમને 10 ફૂટનો પટ્ટો બનાવી એટલે 20 ફૂટનો પટ્ટો બનાવી એટલે અમે 25 વર્ષથી હેરાન છીએ। અમારો ખાડિયા વિસ્તાર તરીકે ઓળખાય છે અત્યારે અને અમે બહુ તકલીફોથી નીકળી રહ્યા છે અત્યારે। આજે સવારે સ્કૂલની રિક્ષા ખાડામાં ગરી ગઈ હતી, હવે છોકરાઓનું ભવિષ્ય શું? કોઈને વાગે એની જવાબદારી કોણ લેશે? તમે ઉદ્ઘાટન કરીને આવીને ફોટા પડાવીને જતા રહેશો પણ અમારું શું? અમે ટેક્સ નથી ભરતા અને પછી ધમકી એવી આલે છે કે તમે પાણી બહાર કાઢશો ને સોસાયટીની બહાર તો મહાનગરપાલિકામાંથી 50,000 રૂપિયા દંડ તમને આવશે। જ્યારે વરસાદ પડે છે બરાબર ત્યારે પાણી બહાર નીકળે છે અને ગેરકાયદેસર પોદર હાઈસ્કૂલ પાર્કિંગ કરે છે, અમે થોડા કરીએ છીએ। ત્યારે એ બધા વિષયનો લઈને બી ધમકી આલવામાં આવે છે સોસાયટીમાં અને આ રૂપ મારી જોડે મેસેજ છે સોસાયટીમાં કે આ લોકો આવી વાત કરે છે કે તમે પાણી બહાર કાઢશો તો એક ઘર દીઠ 50,000 રૂપિયા દંડ લેવામાં આવશે। એવું સોસાયટી વાળાને અંદર વાતચીત કરીને આ લોકો એક વિરોધના નામે ઠારવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે। પણ અમારું કેવું એવું છે કે જો અમે ટેક્સ ના ચૂકવતા હોય, અમે પ્રજાના પૈસા વેડફાતા હોય ત્યાં બોલે અને આ જે માટી મેટલ રોડ બનાવવા આવ્યા છે આ રોડ અગાઉ યોગેશભાઈ ધારાસભ્ય ને બધા આવીને ગયેલા, કારોબારી ચેરમેન થી માંડીને બધા
ત્યારે પણ આ જ રોડ બનાવીને ગયેલા ને આ જુઓ તમે રોડની હાલત આ છે અને કાદવમાં કોઈ આવવા તૈયાર નથી. બસ આ ચોકડી છે, અહીંથી આગળ શું પરિસ્થિતિ છે ને એ તો અમે જ જાણીએ છીએ રહેવાસી. એક્ટિવાનું મેન્ટેનન્સ 2500 રૂપિયા આલીએ છે મહિને, જમ્પર જતા રહે છે, લાઇનર જતા રહે છે. પણ ભાજપના નેતાઓ વોટ લેવામાં ના થાય ને ત્યારે સમાધાન કરવા બહુ આવી ગયેલા અને અત્યારે જયારે વિરોધ કરીએ છીએ ને ત્યારે પણ ઠારવાના પ્રયાસ કરે, પણ હવે વિરોધ રહેશે. હા, એટલે મોટી ખોડિયાર રોડ પર છે ને એક ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાકીમાં હતી અને ત્યારબાદ રોડનું કામ શરૂ કરવાનું થતું હતું, જેથી જે ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ થઈ ગયેલ છે, જેથી હાલમાં કામગીરી શરૂ કરેલ છે. નગરજનોને અવર જવરમાં મુશ્કેલી ન પડે એ રીતે કામગીરી અત્યારે શરૂ કરેલ છે અને ત્યારબાદ સદર રસ્તો અમે સંપૂર્ણ રસ્તો બનાવવા માટે અમે 3.5 કરોડના ખર્ચે એ રસ્તોનું નવીનીકરણનું કામ હાથ ધરેલ છે અને એ કામગીરી પણ શરૂ થશે. જે બિસ્માર રસ્તો હતો એને અવર જવર કરવા માટે અત્યારે ટેમ્પરરી ધોરણે શું કરવામાં? ટેમ્પરરી ધોરણે અત્યારે અમે એ ટોટલ રસ્તો 12 મીટરની આજુબાજુ રસ્તો છે. હાલમાં ટેમ્પરરી ધોરણે અમે 6 મીટરનો રસ્તો, જે મોટરેબલ રસ્તો બને તે એ રીતે માટી મેટલ અને ગ્રીડ નાખી અને લોકો સરળતાથી અવર જવર કરી શકે એ રીતનું આયોજન કરેલ છે.